नन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય શ્લોક લગભગ આપણે અધિકાર લીલા છે એટલે 13 થી લઈને 19 સુધીના શ્લોક છે અને એમાંથી આપણે આગળ વધી રહ્યા છે. તો ગયા વખતે આપણે શું જોયું હતું એના થોડું શુક્રવારે જે પણ સ્મરણમાં લીધું હોય, મુખ્યત્વે આપણે વૈરાગ્ય ગુણ ને આપણે જોયો તો કે વૈરાગ્ય જે ગુણ છે, તો લીનાબેનનો પ્રશ્ન હતો કે આ જે નામ, કયું નામ હતું લીનાબેન તમે જે લીધું છે? હાર્દવીત નમઃ. શ્રી કૃષ્ણ હાર્દવીત. એમાં વૈરાગ્ય ગુણ કઈ રીતના આપણે એને સમજી શકીએ, તો આપણે એના પર જોયું અને મુખ્યત્વે વૈરાગ્ય અને સમર્પણ, જેમાં એક કડી છે કે જે બેસે છે, પણ એની સાથે સાથે સમગ્ર રીતે જે વૈરાગ્ય ધર્મ જેને દ્રઢ થયો છે, એમાં સંપૂર્ણ રીતે ભારોભાર સમર્પણ છે. પણ સમર્પણ છે તેથી જ વૈરાગ્ય છે, એ બે અરસપરસ એ રીતે નથી બેસતું. પણ વૈરાગ્ય દ્રઢ થવા માટે સમર્પણ તો સંપૂર્ણ રીતે જોઈએ એટલે જોઈએ છે. તો આપણે આ રીતે એમાં આગળ વધ્યા હતા. હવે વાંચનમાં લઈશું. મુખ્યત્વે આની પર જ આપણે જે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાના જે વૈરાગ્યનો ગુણ છે, એના કારણે એમનો અધિકાર ઉત્તમ છે, એ સંદર્ભમાં અહીંયા 13 થી લઈને 19 શ્લોક સુધીમાં છે. આચાર્ય ચરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જે કર્યું છે એ ત્રણેયનું કહેવાય કે જે જુદા પાડ્યા છે એ રીતે કે સાધારણ, અસાધારણ અને ગુણાતીત. તો સાધારણ, અસાધારણ ને ગુણાતીત, તો એમને જે મધ્યમ અને ઉત્તમ એની જગ્યાએ આચાર્ય ચરણે આ રીતના 1 થી 9 શ્લોક છે એમાં સાધારણ, પછી 10 થી 18માં અસાધારણ અને એક શ્લોકમાં ગુણાતીત, એ રીતના વર્ણન કરેલું છે. એનાથી આગળ વધતા આપણે જોયું હતું કે જે ભાગવતજીની જે ભાષા છે એ 3 પ્રકારની છે. એ 3 પ્રકારની ભાષા પહેલા તો કઈ 3 છે? એક જ જણ બોલી જજો અનમ્યુટ થઈને. સમાધિ ભાષા, પરમત ભાષા અને લોક ભાષા. અને લૌકિક સમાધિ મતાંતર અને આ એટલે બંધાંતર એટલે પરમત. પરમત બરાબર છે. લૌકિક. હા, તો કીધું કે જે સમાધિ ભાષા છે, તો એ શ્રી વ્યાસજીને જે મંત્ર દ્રષ્ટા છે, આપ ઋષિ છો, તો એ જે સમાધિ ભાષા જે એમને સમાધિમાં પ્રભુની લીલાના જે દર્શન કર્યા, એ જ લીલાનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં કર્યું છે. અને આપણે એટલા માટે જ કે ભાગવતજીને સર્વ એ હજી આગળ આવશે કે સર્વમાં ઉત્તમ કયા છે, કેમ કયા છે, આપણે લઈ લીધું હતું આઈ થિંક. કારણ કે જે બધાનો સાર છે એ એમાં સમાયેલો છે, અને જે શંકાઓ ઊભી થાય છે એ પણ એનું નિરાકરણ પણ એમાં છે, એ આપણે આગળ જોઈ ગયા છે. પણ આપણે ફક્ત ને વાગોળીએ ત્યારે જ્યારે આપણે કહીએ છીએ કે જે ભાગવતજી છે, જે સર્વનો સાર અને સર્વ પ્રશ્નોનું નિરાકરણ,
શંકાનું નિરાકરણ એ શ્રીમદ ભાગવતી છે. અને આ ભાષા જે છે એ સમાધિમાં છે. આપણે જ્યારે કહીએ કે અષ્ટછાપ સખાની વાણી જે છે, તો અષ્ટછાપ સખાની વાણી એ આપણે જ્યારે એવું કહેતા હોય કે પંચમ વેદ છે, તો એ આ જ છે. કારણ કે જે અષ્ટછાપ સખાઓએ ફક્ત ને ફક્ત એ લીલાના દર્શન નથી કર્યા, પણ એ લીલાના અંગરૂપ છે. સમાધિ ભાષામાં વ્યાસ મહર્ષિજીને પ્રભુની લીલાના જે દર્શન થયા, જે એ દ્રષ્ટા બન્યા, અને એ જે ભાષા છે એ સમાધિ ભાષા છે. કારણ કે સંપૂર્ણ એ સમયે પ્રભુમય છો આપ. અષ્ટછાપ સખા પ્રભુમય તો છે જ, કે જે લીલાના દર્શન કરી રહ્યા છે, પણ એ લીલાના અંગરૂપ પણ છે. તો જ્યારે આપણે કહીએ કે અષ્ટછાપ સખાની વાણી છે, હમણાં જ વચ્ચે મિલનબેને પ્રશ્ન પૂછ્યો હતો કે જે દીપેનભાઈએ પૂછ્યું કે જે શ્રી સુખદેવજી મહારાજે વર્ણન નથી કરી શક્યા ભાગવતજીમાં, એ વર્ણન અષ્ટછાપ સખાની વાણીમાં છે. તો હવે સમજાય છે મિલનબેન કેમ એવું છે કે એક તો ભાગવતજી જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેય એના માટે રચ્યું છે, એ તો છે જ, એ તો મુખ્ય ભેદ છે જે બધાને સમજાય છે. પણ એનાથી આગળ વધીને બીજો આ એક ભેદ કે કેમ પંચમ વેદ કયા, કે કેમ અધિક અંદર આપ્યું. વ્રજ ભયો મહર કે પૂત, જ્યારે આપે સુરદાસજીને એ લીલાનું વર્ણન કરતા ત્યાં અટકાવી દીધા. કેમ? કારણ કે આ જીવો માટે આટલું પર્યાપ્ત છે. અને બીજું કે કોઈ પણ દિવસ એ ગોપીજનોના ભાવની લીલાનું વર્ણન થઈ શકે નહીં. જેમ કે અત્યારે આપણી માથે બિરાજતા ઠાકોરજી આપણને અનુભવ જતાવે છે, એ આપણે ક્યારેય કોઈની સામે નહીં ગયા. આપણા મોટાઓ આપણને આ કહીને ગયા છે. આપણે કેટલું સમજીએ છીએ આપણી સમજ શક્તિ પર છે. પણ સ્વયં શ્રી આચાર્યજી જ્યારે ગોપીના ઘરનું વર્ણન કરવા માટે શ્રી સુરદાસજીના મુખ પર હાથ મૂકતા હોય, એનો મતલબ શું થયો? સીધો આપણા જીવોને આ ઉપદેશ મળી રહ્યો છે કે આપણા ઘરમાં આપણા માથે બિરાજતા જે ઠાકોરજી છે, જે ગોપીજનોને સુખ આપ્યું છે, એ જ સુખ આપવા માટે તો આપણે આપ કૃપા કરીને આટલા વર્ષોનો જે પરિશ્રમ લઈને ઠાકોરજી વૈષ્ણવોના માથે પધરાવી આપ્યા, સ્વયં પોતાનું સર્વસ્વ જાણે છે કે આ જીવો કેટલું કરી શકશે, તે છતાં પોતાનું સર્વસ્વ આપ્યું. ત્યારે ઠાકોરજીને પણ કહ્યું કે નિકી ભાતી રહ્યો, જ્યો રાખે સો રહ્યો. અને જીવોને પણ કહ્યું છે કે આછી રીતિ રાખ્યો. તો આ જે છે આ જ સમજાવે છે કે આપણને જે આજ્ઞા થઈ છે એ શ્રી ગોપીજનોએ જે લાડ લડાવવા માટે શ્રી ઠાકોરજીને જે મનોરથ કર્યા, એ જ મનોરથ જીવને પણ થાય જો સંપૂર્ણ રીતે સમર્પણ થાય ત્યારે. પણ એની સાથે સાથે આ જે લીલા છે, જે ભાવ છે, કે જ્યારે વ્રજ મહર કે પૂત ગાતા અટકાવી દીધા, તો એનો એ આપણને ઉપદેશ કરે છે કે જે ભાવ છે, જે પરસ્પરનો આપણા માથે બિરાજતા આપણા સ્વામી છે, આપણે એમના દાસ છે, એ વાત્સલ્ય ભાવ છે, માધુર્ય છે, સખ્ય છે, એ ભાવની અંતર્ગત વાત છે. એ તો ના જ પ્રકટ થાય, પણ એની સાથે સાથે આપણા કોઈ પણ પ્રકારનો અનુભવ પણ ના પ્રકટ થાય. એ અહીંયા આગળ આપણને આચાર્ય ચરણ જ્યારે સુરદાસજીને મુખ પર હાથ મૂકે છે, તો એ લીલાનું વર્ણન નથી થતું, કારણ કે આટલું જ જીવો માટે પર્યાપ્ત છે. અંદરની લીલાનું વર્ણન થઈ શકે નહીં. એ શ્રી ગોપીજનોના ભાવથી ભાવિત એમના શ્રી ઠાકોરજી અને એમના ભાવ, એની વાત છે કે જે જીવોના માટે દ્રષ્ટિ કરવી પણ શક્ય નથી.
જાણવી પણ શક્ય નથી. એના ભાવને સમજવો તો બહુ દૂરની વાત છે. તો આ રહી ત્રણ ભાષા અને એમાં પણ આપણે જ્યારે કહીએ કે કીર્તન સાહિત્ય એ પંચમ વેદ છે અને જે સુખદેવજી મહારાજે વર્ણન નથી કર્યું એ કીર્તનમાં છે, તો એની મુખ્યતા અહીંયા આગળ આપણને સમાધિ ભાષા દ્વારા સમજાય છે કે ભાગવતજી 3 ભાષામાં છે: સમાધિ, પરમત અને લોક. તો જ્યારે પરમત એટલે કે સમાધિમાંથી પછી શ્રી સુખદેવજી દ્વારા શ્રવણ કર્યું અને પછી શ્રી સુખદેવજી મહારાજ એમના મુખેથી પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. તો આ જે પ્રોસેસ છે એમાં કંઈક અંતર આવી શકે છે, કારણ કે જે વક્તાના ભાવ છે એને શ્રોતા કેવી રીતે સમજે, એ શ્રોતા ફરી વક્તા થઈને બીજા શ્રોતાને જ્યારે આપે ત્યારે એ શ્રોતા કઈ રીતે સમજે. તો આ જે અંતર પડે છે એ પરમત ભાષા છે. અને બીજું કે જેમાં લૌકિક રહેલું છે તો એ લૌકિક ભાષા છે. તો આ ત્રણેયનું મિલન જ્યારે થાય ત્યારે મુખ્યતા શેની રહે છે? સમાધિ ભાષાની. અને લોકમત અને પરમત ભાષા એ ગૌણ બની જાય છે. એટલે હંમેશા સચોટ તો સમાધિ ભાષા જ છે. એનાથી આગળ જતા આપણને શું કહ્યું કે આ ત્રણેયમાં મુખ્યતા શેની છે, બધી શંકાનું નિવારણ શેમાં છે. હજી કોઈને માં કંઈ પણ હોય જે મનન ચિંતન દ્વારા કંઈ પણ આવ્યું હોય, તો કોઈ વાર્તાજીનો પ્રસંગ છે કે કંઈ જે તત્વ આમાંથી લેવાનું છે તો એ કહી લો, પછી આપણે આગળ વધીશું. પણ લાઈક આઈ સેડ ફ્રાઈડે કે એક જણ કે એક વૈષ્ણવ યાદ કર્યા એમાંથી બીજા, એવી રીતે નહીં. તમને જો મનન ચિંતનનો સમય મળ્યો હોય તો ચોક્કસથી લો, નહીં તો આપણે આગળ વધીશું. આ જે લીધું ને એમાં લાઈક કઈ રીતે હું કનેક્ટ થાય ને એવો ખ્યાલ નતો આવતો. હું ખાલી એવું કહેવા માંગુ છું કે જે આપણે જન્માદસ્ય શ્લોક લીધું ને, એટલે કઈ શું કનેક્ટ થાય, હે કઈ રીતે શું કનેક્ટ થાય. એટલે જો હવે આ સમાધિ ભાષા છે તો આપણે અષ્ટછાપ સખાઓને જોડ્યા, એ વૈષ્ણવો જ પધાર્યા, બરાબર. બધા અષ્ટછાપ સખાઓ સમાધિ ભાષાને જ્યારે આપણે પંચમ વેદની વાત કરી તો અત્યારે આટલા વૈષ્ણવો પધાર્યા ને અષ્ટછાપ સખાઓ સહિત જે કીર્તન જેને જેને પ્રભુના કર્યા છે એ બધા, એમાં કોઈ પર્ટિક્યુલર આપણે ભલે પ્રસંગ નથી લીધો પણ બધા પધાર્યા ને. એટલે કોઈ પણ પ્રકારે હોઈ શકે છે. ખ્યાલ આવે? આગળ વધુ હવે તો પછી આપણે હજી એટલે જન્માદસ્યનું ભલે ચલો કે કોઈ વૈષ્ણવ પધારીને નથી ખ્યાલ આવ્યો, કારણ કે આપણે જોયું હતું કે અનવતાર દશામાં પ્રભુની ઓળખ છે એ આપના લીલા દ્વારા છે, અને એ જ લીલાઓનું વર્ણન 18,000 શ્લોકમાં શ્રી વ્યાસજીએ કર્યું છે. અવતાર દશામાં તો આપ પ્રકટ બિરાજો છો, તો આપની લીલા દ્વારા આપના જે જનો છે જેના માટે આપ બિરાજ્યા છો એને રસનું દાન કર્યું છે, નિરોધ સિદ્ધ થયો જ છે. પણ હવે જો આપ અનવતાર દશામાં શું, જે જીવોનું માટે વિદુરજીને વેદના થઈ કે હવે આ કલીના જીવોનું શું થશે, એના માટે આપનું નામાત્મક સ્વરૂપ, આપનું તેજ આપના સ્વરૂપમાં પધરાવ્યું. તો આ ભાગવતજી. હવે જ્યારે આપણે જન્માદસ્ય, તો એમાં વાત મુખ્યત્વે આપણે એની કરી હતી કે
બ્રહ્મ, ત્યાં આગળ વ્યાસજીએ શું કહ્યું છે? કૃષ્ણ સત્યમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યું. તો આ જે સત્યમ એટલે જ સ્વયં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, એટલે બ્રહ્મ. અને એમાં કૃષ્ણ શબ્દમાં ક્રુ જે છે એ સત્તાવાચક છે અને અણ જે છે એ આનંદવાચક છે. એટલે એ બેનું મિલન થઈને સદાનંદ. પણ આપે જ્યારે બ્રહ્મ કહ્યું ત્યારે આપ જે સ્વરૂપ છે પ્રભુનું નિર્ગુણ નિરાકાર, એની વાત કરી રહ્યા છે કે જે સર્વત્ર બિરાજમાન છે. અને જો કોઈ શ્રવણ કરે કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો એ પોતપોતાના આરાધ્ય જેને જેમાં પ્રીતિ હોય એ લગાડીને એ શ્લોકનું ત્યાં આગળ ગાન કરી શકે છે. તો આપે જે સ્વરૂપ જે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એને આપે બ્રહ્મ, કારણ કે આચાર્ય ચરણે પણ જે બ્રહ્મ સત્ય અને જગત સત્ય જે આપણને આપ્યું છે, ત્યાં પણ આપણને આચાર્ય ચરણે કૃષ્ણ સંબંધ નથી કીધું, બ્રહ્મ સંબંધ આપ્યા છે. જ્યારે જ્યારે આપણે દાન લેવાનું હોય તો એ કૃષ્ણ સંબંધ સેવા, કૃષ્ણ સેવા સદા કાર્ય. પણ જે ધર્મ છે પુષ્ટિજીવોનો એ શું છે? કૃષ્ણ સેવા. ધર્મ અર્થ કામ મોક્ષ પણ આપણને એ રીતે જ બતાવ્યા, પણ ત્યાં આગળ આપણને કૃષ્ણ સંબંધ નહીં કહેતા, આચાર્ય ચરણે પણ બ્રહ્મ સંબંધના દાન કયા છે. તો આ જે શ્રી વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ કહ્યું શ્લોકમાં, એ શ્લોકમાં મુખ્યત્વે પ્રભુનું જે સ્વરૂપ છે એ સત્ય નિષ્ઠ એવા આપ પ્રભુ, કારણ કે આપ એક વાર જો વચન આપો તો એ 3 વાર સત્ય કરીને બતાવે. એ આપણે આપના જન્મ પ્રકરણમાં આવશે પાછું, કે જ્યારે પ્રભુ પ્રકટ થયા છે તો પહેલા તો કૃષ્ણિકૂટમાં, પછી દેવકીજીને, એટલે 3 વખત આપને ત્યાં પધાર્યા છે. એક વખત વરદાન આપીને 3 વખત આપે, કારણ કે આપનો એ એક સ્વભાવ છે કે આપની વાત સત્ય 3 વખત કરીને બતાવો છો. તો એવા સત્ય, એવા આપ પ્રભુનું સ્વરૂપ, એટલે ત્યાં સત્યમ પરમ ધીમહિ એવું શ્રી વ્યાસજી કહી રહ્યા છે મંગલાચરણના પ્રથમ શ્લોકમાં. એટલે આખું આપણે જ્યારે વાંચનનું ચિંતન મનન કરીએ ત્યારે દર વખતે શક્ય બને કે ના બને કે આપણે વૈષ્ણવો સાથે એને જોડીએ, પણ જો પ્રયત્ન કરીએ ને તો વાર્તાજીમાં તો અનેક એક શબ્દમાં ભાવ ભરેલા છે. એટલે કદાચ આપણે ત્યાં સુધી ના પહોંચી શકીએ, પણ હોય તો ખરું જ. ત્યાં ઉલ્લેખ તો કોઈ ને કોઈ રીતે હોય છે ને હોય છે. કારણ કે આપે તો સ્વયં કોટી કંદર્પ લાવણ્ય રૂપે દર્શન, પુરુષોત્તમ સ્વરૂપે દર્શન વૈષ્ણવોને આપ્યા છે. તો એ જ બ્રહ્મનું સ્વરૂપ અને એ જ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે સારસ્વત કલ્પમાં પ્રકટ થયા, અને એ જ શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને શ્રી વલ્લભ, અને જે જીવોને દાન કરવાનું હતું તો આપે સ્વયં આપના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હમણાં જ આપણે માણેકચંદ ક્ષત્રિયની વાત કરતા હતા, તો એ સ્ત્રીને આપે જે દર્શન આપ્યા, એવા તો ઘણા બધા વૈષ્ણવો છે કે જેને આપે આપના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપીને શરણે લીધા છે. તો આ છે પરબ્રહ્મ તો કૃષ્ણ. હવે આ જો સમજાશે તો જ દસમ સ્કંદની જે નિરોધ લીલા છે એ સુબોધિનીજી માં શ્રી આચાર્ય ચરણે જે વર્ણન કર્યું છે એને રંચક સ્પર્શ કરી શકાશે. તો આ જે પહેલા મંગલાચરણના શ્લોકમાં આપણને પ્રભુનું સ્વરૂપ સમજાવે છે. એ પ્રભુનું સ્વરૂપ સમજતા આપણે 10માં, એટલે જ આપણે વાત થઈ હતી કે આપણે તો દસમ સ્કંદ જ કરીએ. કેવી રીતે?
કેવી રીતે શક્ય બને? હૃદયને કેવી રીતે સ્પર્શ કરાય જો સ્વરૂપને ના જણાય તો? અને જો હૃદયને ના સ્પર્શ કરીએ તો મુખમાંથી નીકળેલી વાણીને કેવી રીતે, એટલે કે ગીતાજીને કેવી રીતે સ્પર્શ કરી શકીએ? એમાં તો કેટલી કેટલી શંકાઓ ઊભી થાય. નથી સ્વરૂપને જાણતા, નથી હૃદયને જાણતા, અને પછી મુખની વાણી, તો એ કેવી રીતે શક્ય બને? જેમ આપણે અત્યારે બધા લૌકિકમાં એનો પૂર્ણ અનુભવ કરી રહ્યા હોય છે, કોઈની મુખની વાણી સમજવાની શક્ય છે નહીં. એમાં અલૌકિકમાં તો નહીં જ. હવે વાંચનમાં આપણે આગળ વધીશું. જો કંઈ પણ રહી ગયું હોય, હા, આ જે 7 અર્થ હતા એ લેવાનું રહી ગયું. આપણે જોયું હતું 7 પ્રકારે શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતના પરંપરાગત અર્થ કર્યા છે, કે જેમાં શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. તો પહેલા 4 છે એ આપણે નિબંધમાં પ્રકટ કર્યા, અને શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ એ શ્રીમતી સુબોધિનીજીમાં આપણે પ્રકટ કર્યા છે. અને આ 7 અર્થમાં શ્રી વલ્લભનું શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મંથન એ નામ થાય ને? સંગત. હા, એટલે આપણે વાંચન લઈએ, આપણે મનન ચિંતન કરીએ, ત્યારે પછી બીજા દિવસે પ્રશ્ન થાય કે આપણે શું મનન ચિંતન કર્યું, તો આપણે આચાર્ય ચરણના અષ્ટોત્તર નામે કરી ગયા છે, તો એ પણ લેવાય. વાર્તાજી પણ લેવાય, સોડસ પણ લેવાય, કઈ પણ લેવાનું. સમુદ્ર મંથન સમુદ્ર મંથન વખતે શ્રી આચાર્યજી આ 7 અર્થ દહી કર્યા હતા, એટલે પ્રગટ કર્યા હતા, એવું એવી રીતે છે વિવરણમાં. ને આનું આખું કમ્પ્લીટ જેમ સમુદ્ર મંથન થાય એમ આપણે ભાગવતજીનું મંથન કરીને નવનીત, અને એમાંથી પણ જે કહેવાય કે જે એ પાછું સુબોધિનીજી, એટલે એ નામ એ દર્શાવે છે. અને આમાં બીજું નામ પણ એ આવશે કે આપના પ્રાકટ્યનો અર્થ જ શ્રી ભાગવત પદાર્થ પ્રકાશન પરાયણ. આપણા પ્રાગટ્યનું મુખ્ય પ્રયોજન શું છે? જીવોને શરણે લેવાના અને શ્રીમદ ભાગવતના ગૂઢાર્થનો પ્રકાશ કરવાનો. બરાબર ને? એટલે 2 નામ આવે ને, લીલા ગૂઢાર્થ. શ્રી ભાગવતી લીલા ગૂઢાર્થ એવો હતો ને? શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને બીજું સમુદ્ર મથન ક્ષમ. આના બધું કમ્પ્લીટ આમ એ આવશે એટલે આગળ એ કે શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, એ જે બધાનું વિવરણ એટલે આવશે આગળ કે કઈ આ તો સેલ્ફ એક્સપ્લેનેટરી છે ને. આ બધા શાસ્ત્ર જે છે, તો શાસ્ત્રનો અર્થ એટલે શાસ્ત્રાર્થ કહીએ તો ભાગવતજી શું છે? એક શાસ્ત્ર છે માન્ય કરેલું, જેમાં બધા જ જે કહેવાય કે પુરાણોમાં પણ મહાપુરાણ જે કહેવાય એ શ્રીમદ ભાગવતજી છે. તો એ શાસ્ત્રનો અર્થ. પછી શાસ્ત્રમાં શું હોય? આપણે એક નોર્મલ જ આપણે એક બુક લઈએ તો એમાં શું હોય કે ચેપ્ટર્સ હોય, પછી ચેપ્ટર્સમાં પણ અંદર એના સબ ડિવિઝન્સ હોય. એવી રીતના અહીંયા આગળ આ એક રીતે લેઆઉટ થયેલું છે ને, કે પહેલા શાસ્ત્ર તો ભાગવતજી શું છે? આપણે ભાગવત મહાત્મ્ય જોયું એ શું છે? એ શાસ્ત્રનું આપણને જે મહાત્મ્ય છે એમાં શાસ્ત્રનો અર્થ તો બતાવે છે કે શું છે એનું પ્રયોજન. તો એવી રીતના શાસ્ત્ર. પછી સ્કંદનો અર્થ. હવે અત્યારે શું આપણે પ્રથમ સ્કંદમાં છે, તો એ સ્કંદનો અર્થ જોઈ રહ્યા છે ને. એમાં પાછું પ્રકરણ આવે કે ચલો ભાઈ 10મ સ્કંદ છે તો 4 પ્રકરણ છે.
જે ફલ પ્રકરણ, સાધન પ્રકરણ, પ્રમાણ પ્રકરણ, પ્રમેય, તો આ જે શું છે એનું આપણે જે અંદર વાંચન કરીશું એ શું હશે, એનો અર્થ જ બતાવશે ને. એવી રીતે એની અંદર પણ શું હોય તો કે અધ્યાય હોય. અધ્યાયમાં પાછું અત્યારે આપણે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં છે અને આપણે શ્લોક જોઈએ તો 19-20 જે આપણે ઉત્તમ અધિકારના 19 સુધી હતા અને પછીના શ્લોકમાં આપણે અંદર પ્રવેશ્યા. તો એ શ્લોકાર્થ. પછી એમાં પણ આપણે શું જોવાનો પ્રયત્ન કરીએ તો શબ્દ અર્થ, કે સત્યમ પરમ ધીમહિ, તો સત્યમ પરમ એનો અર્થ જોવાનો આપણે પ્રયત્ન કર્યો કે સત્યાત્મક પ્રભુ શ્રી કૃષ્ણ. અને એમાં પણ પાછી અક્ષર, તો અક્ષર આપણે શું જોયું, કૃષ અને અણ. તો કૃષ એ સત્તાવાચક છે, અણ એ આનંદવાચક છે, અને બે મળીને સદાનંદ પરબ્રહ્મ કૃષ્ણ કહેવાય. ખ્યાલ આવ્યો મિલનબેન? આપણે એ જ કરી રહ્યા છીએ, કશું અંદર ફરી આવવાનું નથી, આપણે આવી જ રહ્યું છે ઓલરેડી અંદર. એટલે હું એ રીતે કહેવા માંગુ છું નિશાબેન કે જે રીતે રાજાએ જે લીધું હતું ને, તો મેં થોડું ઘણું જે છે તેમાં હોય તો હું એટલું લઈ લઉં, વાંચી લઉં, અને એમાં કંઈક ફેરફાર હોય તો તે કે જણાવજો એમ. યા તમે જે પણ જે લખેલું છે જે મારી પાસે, એટલે આપણે રાજાએ જરા નામ લીધું હતું ને તારે જે છે તે એમ કહું છું. હા 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 લઈ લો. શાસ્ત્રાર્થ એટલે શ્રીમદ ભગવતજીના સંપૂર્ણ દર્શન. સ્કંધાર્થ એટલે દ્વાદશ સ્કંદ, એટલે એક એક ભાવ શ્રી આચાર્યજી સમજાવે છે, એટલે દ્વાદશ સ્કંદમાં એમ. પછી પ્રકરણાર્થ, રાઈટ, પ્રકરણાર્થ મને બોલતા નહીં ફાવતું, એટલે એક એક અધ્યાય સ્કંદ ને એક એક અધ્યાય અને સ્કંદ બે ભેગા જે થાય એને પ્રકરણાર્થ કહેવાય છે. પછી અધ્યાર્થ એટલે એક એક અધ્યાયના એટલે એ દ્વાદશ અંગ કહેવાય, એક એક અધ્યાય એટલે સ્કંદ એટલે દ્વાદશ અંગ, સ્કંદ એટલે દ્વાદશ અંગ, 12 સ્કંદ ખરા ને. હા હા, એટલે દ્વાદશ, ઓકે. પછી વાક્યાર્થ એટલે 4 અર્થ, એટલે વિવેચન અને છંદને અનુસાર જે થાય તે, એટલે 4 અર્થ એમ. મને પછી બીજું આવશે, એના પછી આવશે એ શબ્દાર્થ તમે આવે જે છે. લીધું ને એ ગ્રામર ની દ્રષ્ટિએ લીધું. વાક્ય હોય તો એમાં ગ્રામર હોય ને, છંદ એટલે એ રીતના તમે લીધું. બરાબર. આ જે રીતનું જે રીતે હતું એ રીતે લખેલું છે, એટલે એમાં જ મારું. અને પછી આવશે શબ્દાર્થ, રાઈટ. હા, શબ્દાર્થ આવે છે, એટલે એક એક પંક્તિ, એટલે એને શબ્દાર્થ નું કહેવાય, કે એક એક જે પંક્તિ આવે તે. અક્ષરાર્થ એટલે એક એક અક્ષર શ્રી આચાર્યજીએ અર્થ કર્યો છે તે. એટલે આ રીતે જે સાતમું હમણાં આ આપણે રીતે. છેલ્લે લીધું કે કૃષ્ણ લીધું, રાઈટ, તો કૃષ્ણ તો એ શબ્દ થઈ ગયો ને, તમે સંધિ હા સહિત એને છૂટો પાડી રહ્યા છો. પડી, હા હા. બરાબર. હવે જન્માદશ્ય એ શ્લોક છે, તો સત્યમ પરમ ધીમહિ તે જે તમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એક શ્લોકના અર્થના અંગરૂપ છે. આખા શ્લોકનો અર્થ તો બહુ જ લંબાણ થાય, પણ કહેવાનો મતલબ કે એ શ્લોકનો અર્થ આપણે કરી રહ્યા છે. એટલે પેલું વન લાઈન ને એ શ્લોક શેના અંતર્ગત છે? એ પ્રથમ અધ્યાયના અંતર્ગત છે આ શ્લોક. તો આ શ્લોક પછી જેટલા પણ શ્લોક આવશે એ પ્રથમ અધ્યાયના અંતર્ગત છે, એટલે અધ્યાયનો અર્થ નીકળી રહ્યો છે. એટલે અત્યારે આપણે, તમે સિમ્પલ ભાષામાં જો દ્વાદશ અંગની જયારે આપણે સંગતિ લીધી હતી, અને મેં કીધું હતું કે તમારે જયારે લખવું હોય તો લખી લેજો કે વરણ થી શરણ સુધીની જે આપણી જે આપણને આચાર્ય ચરણે જે બ્રહ્મ સંબંધ કરાવ્યા, એમાં વરણ થી લઈને શરણ સુધીનું જે છે એ દ્વાદશ અંગ છે. અને આપણે જે પ્રથમ સ્કંદમાં જે લીલા, અધિકાર લીલા, અને એ પ્રભુનું જમણું ચરણ, એ જે આપણે 12 સ્કંદ જયારે, તો એ બધું આપણને શું આપ્યું શરૂઆતમાં મહાત્મ્યમાં? આ શાસ્ત્રાર્થ જ આપ્યો ને, બધું ભેગું કરીને. એટલે તમે જે લીધું ને શાસ્ત્રાર્થમાં, એ તમને આ જ સંદર્ભમાં કીધું છે. બરાબર. યા એટલે ખ્યાલ આવી ગયો. પણ આ પેલું કેવું સિમ્પલ એમાં ને થોડું બરાબર ખબર પડી, ખ્યાલ આવી ગયો મને. ના તો વન લાઈન કેવું છે
એમ જે પણ એ જ રીતે થોડું પેલું સિમ્પલ કરીને સમજાયેલું હતું ને. હા હા, ના તમે લખ્યું છે, તમે કાઢ્યું એટલે બહુ સારી વાત છે, કારણ કે આ જ કરવાનું છે આપણે. સંગતિ આપણે આગળનું વાંચન, આગળનું શ્રવણ કરીને ભૂલીને પાછું જે શ્રવણ કરીએ એની સાથે જો પાછળનું એને સંગતિ ના કરી શકીએ તો આપણી જે સમજ એમાં ઊંડી ને ઊંડી થવી જોઈએ ને એ નહીં થાય. કારણ કે આપણને જ્યારે પ્રથમ સ્કંદ અધિકાર લીલા કહ્યું ને ત્યારે પહેલામાં પહેલું તો આપણને અધિકારનો જ મતલબ સમજાયો કે અધિકાર એટલે પાત્રતા અને યોગ્યતા. જો એ ના હોય ને તો ફળ શક્ય નથી. ફળમાં ઉપકારક જો કંઈક હોય તો એ છે પાત્રતા અને યોગ્યતા, એટલે કે અધિકાર. પહેલા તો ડિઝર્વિંગ હોય, પછી આગળ બીજી બધી વાત થાય ને. અને એમાં પણ આજે તો રાજાએ બહુ સુંદર લીધું કે આપણે આપણો અંગીકાર જ્યારે દોષ સહિત આચાર્ય ચરણે કર્યો તો આપણે એવું સમજવાનું કે એમાં આપણું તો કોઈ જ એમાં ભાગ આપણે તો કોઈ ભજવ્યો નથી. ફક્ત ને ફક્ત એ પુષ્ટિ પ્રભુની કૃપા જ છે કે જે આપણો સદોષ અંગીકાર આચાર્ય ચરણે કર્યો છે. સુંદર પણ તમે આ બંને નામને આની સાથે જોડ્યા. આપણે વૈષ્ણવો આચાર્ય ચરણના નામ, સોડસ, કોઈ પણ સંગતિ તમે જ્યારે મેળવો ત્યારે એ બતાવે છે કે આપે એના પર જે વાંચન થયું છે એના પર મનન ચિંતન કર્યું છે. અને મુખ્યતઃ એ જ છે. આ કોઈ પ્રશ્નોત્તરીનો કોઈ ક્રમ મેન્ડેટરી છે નહીં, પણ ત્યાં બતાવે છે કે આપણે કેટલું મનન ચિંતન કરી શકીએ છીએ આની પર. તો જે શ્લોક સત્યમ પરમ પદ જે આપણે લીધું તો એ ભગવાનનું જે નામ સ્પષ્ટ કરે છે કે બ્રાહ્મણો નામ સત્યમ ઇતિ. એટલે શ્રુતિ પણ આ જ કહે છે કે સત્ય એ બ્રહ્મનું નામ છે. અને પછી પરમ એની સાથે છે, એટલે પરમ બ્રહ્મ અર્થ થાય. અને મહાભારતમાં પરબ્રહ્મની ઓળખાણ પણ સ્પષ્ટ છે. ત્યાં તો જે પરબ્રહ્મ આચાર્ય ચરણે જીવોના માથે પધરાવી આપ્યું છે સ્વરૂપ, એ આપણે એનો સ્પર્શ અંગ પરસ એટલે દરસ અને પરસ બંને કરી શકીએ છીએ. દરસ એ હૃદયનો વિષય છે, સ્પર્શ એ ભૌતિક સ્પર્શનો વિષય છે, ઇન્દ્રિયોનો વિષય છે. તો આ જે દરસ પરસ છે તો એ આચાર્ય ચરણે આપણને ઠાકોરજી માથે પધરાવી આપીને આપણને એનું દાન કર્યું. જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાયા ત્યારે તો એમને અર્જુનને દ્રષ્ટિ પ્રદાન કરી છે. અર્જુન સિવાય બીજા કોઈને દર્શન થયા પણ નથી, પણ અર્જુનને પણ દર્શન ક્યારે થયા છે જ્યારે એ ચર્મચક્ષુ આપે પ્રદાન કર્યા છે. એટલે અહીંયા જે કીધું કે પરબ્રહ્મની ઓળખ શ્રુતિમાં પણ છે અને મહાભારતમાં પણ સ્પષ્ટ છે. અને આપણે જે લીધું કે કૃષ્ણ એ સત્તાવાચક છે, એ આનંદ એટલે સદાનંદ પરબ્રહ્મને દર્શાવતું આ કૃષ્ણ જે પ્રભુનું સ્વરૂપ છે એ. અને કૃષ્ણ અવતાર સમયની ગદ સ્તુતિમાં દેવોએ એકમાત્ર સ્થળે સત્યમ વ્રતમ સત્યમ પરમ કહીને સત્યાત્મક પ્રભુની શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. એટલે સત્યમ પરમ એ કૃષ્ણનું જ નામ છે, છતાં આપે સીધો શબ્દ ત્યાં કૃષ્ણ મૂક્યો નથી. કારણ કે જો એમ કરે તો પછી એમ લાગે કે વ્યાસજીને ઋષિ પ્રભુ અંદર સ્તુતિમાં ગાયા છે મંગલાચરણની, એટલે અમાને ઋષિ પ્રભુ ગાઈએ, એટલે એવું કઈ પણ ઊભું ન થાય. એટલે અહીં વ્યાસજીએ પોતાની રુચિ કે આગ્રહ રાખ્યા નથી. અને બુદ્ધિશાળી માનવને કોઈ દુરાગ્રહ ન હોય, તેને તો સારી અને સાચી વાત સ્વીકાર્ય જ હોય. એટલે વ્યાસજી તો આપ તો જ્ઞાન અવતાર છો, એટલે આપણને તો એ વાત સ્વીકાર્ય જ હોય. એટલે આપણે અહીંયા આગળ સત્યમ પરમ ધીમહિ એવી રીતે
શ્લોકમાં પરબ્રહ્મ તો કૃષ્ણ નું વર્ણન મંગલાચરણમાં કર્યું છે. શ્રીમદ ભાગવત વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્ય રૂપ છે. એટલે આમાં બધું જ આવી ગયું. એટલે પંચમ વેદ આપણે પણ કહીએ છીએ તો એમાં બધું જ્યારે ના સમાવેશ થઈ જાય ત્યાં સુધી ના કહેવાય. તો શ્રીમદ ભાગવતજી જે છે એ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્યરૂપ છે અને એ ત્રણેયમાં થતી જે સર્વ શંકાઓનું સમાધાન પણ કરનાર છે. એટલે સર્વ વેદ, ઇતિહાસ અને પુરાણોના સારરૂપ. તેથી તે સર્વમાં સારરૂપ રૂપે ગાયેલા ત્રિકાલાબાધિત પરમ સત્ય રૂપ નિત્ય લીલાસ્થ શ્રી કૃષ્ણને વ્યાસ મહર્ષિજીએ સત્યમ પરમ કહીને ઓળખાવ્યા છે. કારણ કે આ જે છે ને એ સત્યમ પરમ, તો આ જે જ્ઞાન છે, જ્ઞાન અવતાર છે આપ, અને તેથી આપે કોઈ પણ પ્રકારનો દુરાગ્રહ ન કરતા અહીંયા આગળ જે કંઈ છે એ સ્વીકાર્ય માનીને સત્યમ પરમ ધીમહીથી આપે ગાન કર્યું. તો આ જે ઉદ્ધવજી છે આ જ જ્ઞાન લઈને ગોપીજનો પાસે ગયા છે. પરબ્રહ્મ તો કૃષ્ણ એનું જ્ઞાન ગોપીજનોએ એમને આપ્યું છે. સમજાય છે? જે આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે કે કૃષ્ણ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કહ્યું છે. પણ એ બ્રહ્મ છે કોણ? પરબ્રહ્મ તો કૃષ્ણ. તો આ જ એટલા માટે અને ક્રમે ક્રમે સમજવાનું બહુ જ જરૂરી છે કે ઘણી વખત એવું થાય કે ઓ આ તો મર્યાદા, કોઈ મર્યાદા નથી. મર્યાદા શબ્દનો અર્થ દરેકે દરેક જગ્યાએ ત્યાં જે રીતની જ્યાં લાગુ જે રીતે પડતો હોય એ રીતે લેવાતો હોય છે. નહીં કે આ સમજાય કે આપણા માટે નથી એટલે મર્યાદા છે, એવું કશું જ છે નહીં. પણ કેમ અહીંયા આગળ મહર્ષિ વ્યાસજીએ કૃષ્ણ નહીં પણ એમનું જ સ્વરૂપ બતાવતો જે શબ્દ બ્રહ્મ મંગલાચરણમાં લીધો, એની અહીંયા આગળ આપણને ચોખ્ખી સમજ આપી રહ્યા છે. અને જે પરબ્રહ્મ ના સ્વરૂપ નિર્વિકાર જે સ્વરૂપ છે, નિરાકાર, નિર્વિકાર નહીં, નિર્વિકાર તો આપ છો જ, પણ નિર્ગુણ નિરાકાર જે આપનું સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન ઉદ્ધવજી લઈને ગોપીજનો પાસે ગયા પરબ્રહ્મનું. અને ગોપીજનોએ એ શ્રુતિઓ છે, ઋષિ રૂપાઓ છે, વેદના જાણકાર છે. આપણે કહીએ કે ગોપીજનો મૂળ નથી. એમના કેટલાય જન્મોના કરેલા તપ પછીનું ફળ છે સારસ્વત કલ્પમાં પ્રભુની લીલામાં અંગીકૃત થવાનું. તો એ મૂળ કેવી રીતે હોય? તો એ ગોપીજનોએ ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું પરબ્રહ્મ તો કૃષ્ણ, જે સગુણ સાકાર, જે આચાર્ય ચરણે આપણને આપ્યું, જે સ્વરૂપ આપણા માથે પધરાવી આપ્યું. તો આ જો સમજ નહીં હોય, જે પહેલા જ શ્લોકથી ભાગવતજીના જે શરૂઆત થઈ એ નહીં હોય તો આપણે દસમ સ્કંદને તો સ્પર્શ પણ નહીં કરી શકીએ. કારણ કે ઘણું વિરોધ ધર્માશ્રય ત્યાં આવશે. તો અહીંયા જે રીતે કહ્યું કે શ્રીમદ ભાગવત વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્યરૂપ છે. તે ત્રણેયમાં થતી સર્વ શંકાઓનું સમાધાન કરનાર છે. સર્વ વેદ, ઇતિહાસ અને પુરાણોના સારરૂપ છે. તેથી તે સર્વમાં સાર રૂપે ગાયેલા ત્રિકાલાબાધિત પરમ સત્ય, જેમને કાળ બાંધી ના શકે, જે આપણને ગોપાલદાસજીએ સુંદર રીતે
કહી દીધું. ત્રિકાલાબાધિત આપણું જે પ્રભુનું સ્વરૂપ કે જેને કાલ કર્મ નહીં બાંધે વે. તો એવા જે આપણા પ્રભુ છે ત્રિકાલાબાધિત પરમ સત્ય રૂપ નિત્ય લીલાસ્થ, જેમની લીલા અહર્નિશ અવિરત પણ ચાલુ છે, એ નિત્ય લીલાસ્થ શ્રી કૃષ્ણને વ્યાસ મહારાજજીએ સત્યમ પરમ કહીને ઓળખાવ્યા. કૃષ્ણ શબ્દનો અર્થ પૌરાણિક વ્યાખ્યામાં ઉત્કૃષ્ટ સત્ભક્તિ દાતા છે. શબ્દનો અર્થ જ કેટલો સુંદર છે. જે દાન કરે તો શેનું કરે? ભક્તિનું. એટલે પૌરાણિક વ્યાખ્યામાં પણ શબ્દનો અર્થ કેટલો સુંદર લીધો છે કે ઉત્કૃષ્ટ સદભક્તિ દાતા, જે ભક્તિનું દાન કરવા માટે ઉત્કૃષ્ટ છે એવા. એટલે એવા જો પ્રભુ આપણા માથે બિરાજતા હોય તો શું ના કરી શકે. અવતાર વખતે સ્વરૂપથી ભગવાન કૃષ્ણ ભક્તિનું દાન કરે છે. અવતાર દશા છે એટલે સ્વરૂપ આપ બિરાજેલા છો પ્રકટ સ્વરૂપે, એટલે સ્વરૂપથી દાન કરે છે. અને અનવતાર દશામાં પોતાની લીલાઓની કથા દ્વારા ભક્તિનું આપ દાન કરે છે. એ કથાઓ જ ભાગવતજીમાં છે. ભાગવત શ્રી કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ છે, પુરાણ છે, ભક્તિ પ્રીતિ દેનારું છે. પૌરાણિક વ્યાખ્યા અનુસાર કૃષ્ણ ઉત્કૃષ્ટ સદભક્તિ દાતા છે. તેથી પુરાણ તિલક, હવે પુરાણોમાં પણ ઉપર છે, પૂજનીય છે, સર્વથી ઉત્તમ છે, એટલે પુરાણ તિલક કહ્યું. તેથી પુરાણ તિલક શ્રી ભાગવતના મંગલાચરણમાં સત્યમ પરમ શબ્દથી શ્રી કૃષ્ણને ઓળખાવે છે. તો આ છે જન્માદશ્ય, જે આપણે શ્લોક લીધો તો પ્રથમ, એનું વર્ણન હજી આગળ ચાલુ છે, પણ આપણે અહીંયા સુધી કર્યું હતું. હવે આપણે આજે વાંચનમાં આગળ વધીશું. શ્રીમદ ભાગવતમાં સત્યની મુખ્યતા. સત્ય ભગવત ધર્મ છે. વ્યાસ મહારષિજી, આ ટાઇટલ છે કે સત્યમ પરમ ધીમહિ, હજી એના પર ચાલે છે. તો શ્રીમદ ભાગવતમાં સત્યની મુખ્યતા. સત્ય ભગવત ધર્મ છે. સત્ય છે શું? તો ભગવત ધર્મ છે. વ્યાસ મહારષિજી સત્યમ પરમ કહીને એક સ્પષ્ટ નિર્દેશ પણ કરે છે. જેના જીવનમાં સત્ય નથી, તેની પાસે સત્યાત્મક ભગવાન પણ નથી. ભગવાનને મેળવતા પહેલા કે ઓળખતા પહેલા જીવનમાં સત્યને મેળવવું પડે, ઓળખવું પડે. વાણીમાં, વ્યવહારમાં, વિચારમાં સત્ય જોઈએ. દુઃખ વેઠીને પણ દ્રઢતાથી સત્યને વળગી રહે, તે જ ભગવાનને પ્રાપ્ત કરી શકે. બલિરાજા સર્વસ્વ દેવા તૈયાર હતા, સત્ય જતું કરવા તૈયાર ન હતા. વામન ભગવાને 3 પગલા પૃથ્વી ન આપવાની વ્યવહારુ શિખામણ દેતા ગુરુ શુક્રાચાર્યને અસુર બલિરાજાએ નહ્ય સત્યાત પરો અધર્મ એમ સંભળાવી દીધું હતું. અસત્યથી કોઈ મોટો અધર્મ નથી. અને કરૌમ્યુતમ તનન ભવેત પ્રલંબન, મારા વચન સત્ય કરું છું કે જેથી જે વચન છેતરપિંડી ન થાય, જેથી તે વચન છેતરપિંડી ન થાય કહીને 2 પગલામાં સર્વસ્વ લઈ લેનાર ભગવાન વામનને 3જું ચરણ પોતાને મસ્તક મૂકવા કહ્યું. બલિ જાતિથી અસુર છે. અસુરમાં અસત્ય સ્વાભાવિક હોય. જેના વાણી, વર્તન,
વ્યવહારમાં અસત્ય હોય તે અસુર રૂપ છે, છતાં બલિરાજાએ માત્ર સત્યનો જ પક્ષ કર્યો. સત્ય ભગવત ધર્મ છે. તેના પ્રભાવે બલિ કૃતાર્થ થયા, આત્મનિવેદનના અધિકારી થયા. બલિએ સર્વસ્વ છોડ્યું, સત્ય ન છોડ્યું. સત્યની સુરક્ષા સુર કાર્ય છે. સત્યસનિષ્ઠ બલિ પર પ્રભુ પ્રસન્ન થયા. સુતલમાં બલિને મોકલી સાથે પોતે પણ પધાર્યા. તેના દુર્ગ પાલ થયા. તો આ જે સત્યની સમજ આપતા અહીંયા આગળ ખૂબ સુંદર રીતે સમજાયું કે સત્ય શું છે. કારણ કે આ જ છે સત્ય નિષ્ઠા જ. તીર્થ સ્થાનો પર જ પહેલા અનર્થમાં નારદજીએ જે 28 અનર્થ ભૂતલ પર જોયા, અને તે પણ તીર્થ સ્થાનોમાં. આપણે એને બહુ સારી રીતે વાગોળી ગયા છીએ. ભલે 28 યાદ ના રહે, પણ પહેલું જે હતું કે એમને સત્ય ના જોયું, તો એ તો આપણને બહુ સારી રીતે સ્મરણમાં રહી શકે કે ત્યાં જોયું કે જે તીર્થ સ્થાનો છે ત્યાંથી સત્ય ચાલી ગયું છે. એટલે કે મન, વાણી અને કર્મનો કોઈ સંબંધ નથી. લોકો સત્યનિષ્ઠ છે નહીં. મને હવે એકદમ અક્ષરશઃ તો યાદ નહીં હોય, પણ એવું છે કે સત્યનિષ્ઠા નથી. એમને જે દુઃખ થયું છે 28 અનર્થો જોઈને, એમાં પહેલું આ જ હતું કે સત્યનિષ્ઠા નથી. તીર્થ સ્થાનોનું તેજ જતું રહ્યું છે. સત્ય દેખાતું નથી. એમાં હવે વાણી, વિચાર અને આચાર સત્ય નથી. એમ વાણી, વિચાર અને આચાર એટલે એનો વાણી, વિચાર અને આચારનો સંગમ ના હોય એટલે સત્ય શક્ય જ નથી ને બેન. સત્યનો મતલબ જ જોઈને તમે પેલું કીધું ને એટલે લાઈન બોલું છું. હા, ઓકે. હા, તમે એટલે હું એ જ કહેતી હતી કે કદાચ સત્ય દેખાતું નથી. વાણીનું, વિચારનું અને આચારનું સત્ય નથી. બરાબર. એટલે તમે અંદરથી બોલતા. હા, એટલે મુખ્યતા એ જ કે એમને પહેલું અનર્થ તો આ જ દેખાયું ને કે સત્ય નથી. કારણ કે અત્યારે જો બલિરાજા વચન તો આપ્યું, પણ એ વચનમાંથી ખસી જાત તો એમની વાણી અને ક્રિયામાં અંતર પડી જાત ને. એટલે ત્યાં સત્ય ક્યાં રહે? અને પ્રભુને મેળવવાની વાત તો બાજુ પર. પહેલા તો શું કહ્યું કે વ્યાસ મહર્ષિજી સત્યમ પરમ કહીને સ્પષ્ટ નિર્દેશ કરે છે કે જેના જીવનમાં સત્ય નથી તેની પાસે સત્યાત્મક ભગવાન પણ નથી. સત્યમ પરમ ધીમહિ જે આપણા પ્રભુ નું સ્વરૂપ જ છે સત્યાત્મક, એ ક્યાંથી હોય જેના જીવનમાં સત્ય ના હોય તો? એટલે ભગવાનને મેળવતા પહેલા કે એમને ઓળખતા પહેલા જીવનમાં સત્ય મેળવવું પડે. એ મળે તો પ્રભુ કહેવાય ને કે ઓટોમેટિક, કારણ કે એ જ પ્રભુનું સ્વરૂપ છે. તો એ મળે તેની સાથે સાથે પ્રભુ પણ મળે. એટલા માટે કીધું કે પ્રભુને મેળવતા પહેલા તો કે ઓળખતા પહેલા એમના સ્વરૂપની ઓળખાણ પણ ના થાય. મળવાની વાત તો બાજુ પર છે. જો સત્ય નથી તો મળવાના તો નથી. અને એટલે જ હમણાં જે એનો આપણો ક્લાસ ચાલતો હતો સંન્યાસ નિર્ણયનો, તો બહુ જ સુંદર કે જે રીતે બધું ચાલી રહ્યું છે, તો બાવાને હું પ્રશ્ન કરતી હતી કે બાબા આવું કેમ? આવું તો કઈ રીતે આવું તો એટલે બહુ શું કહેવાય કે કહેવાય ને ડિસ્ટર્બ કરવા વાળું છે જે આ બધું જે છે, જે કંઈ પણ ચાલી રહ્યું છે કે જેમાં જે દંભ છે ને, તો બાબાએ બહુ સુંદર કહ્યું કે જો આ ચાલશે અને હજી તો વધશે, એમાં કશું જ થઈ નહીં શકે. કારણ કે આ કાળનો પ્રતાપ છે. અને જેમાં સત્ય નથી ને એ ભરીને સત્ય વાળું લાગશે.
એવી પ્રતીતિ થશે કે એના કપડાં તો એના ધોતી બંડી તો અમારા કરતા પણ કડક હશે અને એનું તિલક તો ક્યારેય નહીં ઉતરે. બાવાએ ચોખ્ખું કીધું તું, જેને પણ એટેન્ડ કર્યો હોય ક્લાસ એને સમજાશે કે હું શું કહી રહી છું. એમ કે કલીની હજુ તો શરૂઆત થઈ છે કાળની. હા, અને કે એનું તિલક તો ક્યારેય ના ઉતરે અને જય શ્રી કૃષ્ણ બોલે તો તમે પલળી પલળી જાઓ, એટલું મધુર હોય. પણ ત્યાં સત્યતા હોવી જરૂરી નથી. એટલે કીધું કે સત્ય જેને નથી તેને તો પ્રભુની ઓળખાણ પણ નથી થતી કે પ્રભુ મળતા પણ નથી, કારણ કે પ્રભુને મેળવતા પહેલાનું પહેલું પગથિયું તો જીવનમાં સત્ય મેળવવું પડે, સત્યને ઓળખવું પડે. એટલે વાણીમાં, વ્યવહારમાં, વિચારમાં સત્ય જોઈએ. જો કોઈક દંડનીય કંઈ પણ હોય તો પણ એને સત્ય દ્વારા દ્રઢતાથી સત્યને વળગી રહીને જો એને કરવામાં આવે તો એ પ્રભુને પ્રાપ્ત કરાવવા વાળું હોય છે. એટલે કહું કે દુઃખ વેઠીને પણ દ્રઢતાથી સત્યને વળગી રહે, કારણ કે કદાચ એવું બની શકે, પણ જો એ વેઠીને પણ દ્રઢતાથી સત્યને વળગે તે જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે બલિરાજા ને બાકી શુક્રાચાર્ય તો અવગત કરી દીધા હતા, એમના ગુરુ છે આપ, તો આપણા શિષ્યને અવગત કરવા આપની ફરજ છે. એટલે જ્યારે શુક્રાચાર્ય બલિરાજાએ વચન આપ્યું તો એમાં જે વ્યવહારુ શિખામણ એટલે કે જે શિષ્ય તરીકે જે કંઈ કહેવું જોઈએ ગુરુએ એ કરતા શુક્રાચાર્યએ તો કહી દીધું હતું કે આ બધું જ તમારું લઈ લેશે, પણ ત્યારે આપે કહ્યું કે નહ્ય સત્યાત પરો અધર્મ. જો અસત્ય તો અધર્મ છે, એનાથી બીજો કોઈ મોટો અધર્મ નથી, એટલે કે મારું વચન તો હું સત્ય જ કરીશ. કરમૃત્યમ તન્ન ભવેત પ્રલભનમ, કે હું વચન સત્ય કરું છું કે જેથી એ વચન છેતરપિંડી ન થાય, પ્રલોભન વાળું ન થાય, પણ સત્ય હોય. એટલે આવું બધું જ્યારે બે પગલામાં માપીને જ્યારે આપણે ત્રીજું પગલું પોતાના મસ્તકે ધરવા માટે કહ્યું તો બલિરાજા તો જાતિથી તો અસુર છે, પણ આ બધું કોના પ્રતાપે મળી રહ્યું છે એમને? બલિરાજા તો અસુર છે, પણ આવી સત્યનિષ્ઠા આવી ક્યાંથી? આ જે કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે એ કોના પ્રતાપે પ્રાપ્ત થઈ રહ્યું છે? શુક્રાચાર્ય તો ગુરુ છે, એ તો ઉલટાનું ના પાડે છે કે તું ના આપીશ. એને 3 પગલા ના આપીશ એવું કીધું, પણ આમ સત્ય બોલવાનું તો પહેલેથી એમને શીખવાડેલું છે ને. તો પછી અત્યારે કેમ આવી એવું કે છે કે ના આપીશ? પણ એમાં છેતરે છે પ્રભુ એટલે. હા, બ્રહ્માજી શીખ્યું. એટલે રોકે છે. ના ના ના, એવું નથી કે પૂછવાનું. કોની પેઢીના છે બલિરાજા? પરદાદાના. હા, કોની પેઢીના છે? બ્રહ્માજી. પ્રહલાદજી. આ બધું થઈ રહ્યું છે પ્રહલાદજી ના પ્રતાપે. મિનિટમાં બોલું છું. મ્યુટમાં પ્રહલાદજી કરતા હતા. હા, જે અસુર છે એના જો આપણે વાણી વ્યવહાર અને વર્તનમાં સત્યતા નથી મેળવી શકતા તો આપણે પણ અસુર જ છે. અસુરના કોઈ પાંખો નહીં લાગેલી હોતી અલગ પ્રકારની, કે કોઈ તલવાર લઈને નથી ફરતું. પછી આ બધી તલવારો જ છે કે જે એકબીજાની પર ભોંકાઈ રહી છે, જે અત્યારે કલીની જે બીભત્સતા કહેવાય કે જે કહેવાય. પણ આ જે અસુર યોનિમાં જન્મ્યા છતાં સત્યને પકડી રાખીને પ્રભુને આપેલા વચનને સત્ય કર્યું
અને પોતાનું સર્વસમર્પણ આત્મનિવેદન થયું ક્યારે? આજે આત્મનિવેદનના અધિકારી બનવું એટલે શું? ત્યાં સર્વસમર્પણ કર્યું છે એટલે આત્મનિવેદન થયું છે. આપણે બ્રહ્મ સંબંધ નામ શરણ દીક્ષાથી લઈને આત્મનિવેદનની જે યાત્રા છે તે આ જ છે કે રોજે બોલવાથી તો કઈ સર્વસમર્પણ થઈ નથી જતું. સંપૂર્ણ સમર્પણ જ્યારે થાય ત્યારે આત્મનિવેદન થાય અને જે રસાનંદનો દાન પ્રભુ કરવાના છે એ પણ થાય. પણ એ જે યાત્રા છે એ પૂરી થાય અથવા તો એમાં આગળ વધાય ત્યારની વાત છે. તો અહીંયા આગળ જે આત્મનિવેદનના અધિકારી આપ બન્યા એનું મુખ્ય કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે આપણે આપણું મસ્તક નમાવ્યું કે ત્રીજું ચરણ ધરવા માટે, તો આ જે છે એ જ સર્વસમર્પણ. કે જે કંઈ ભૌતિક હતું એ તો લીધું જ, પણ હવે જે દેહ અને એમાં પણ મસ્તક કે જ્યાં બુદ્ધિ રહેલી છે, મસ્તક પર જ્યારે ચરણ ધરે તો હવે એ જે હવે બુદ્ધિમાં પ્રભુ જ છે, બીજું કંઈ નથી. કારણ કે ચરણ પ્રભુએ ધર્યું છે મસ્તક પર. આ બધો ખેલ તો અહીંયા ઉપરનો જ છે. જ્યારે આપ બુદ્ધિમાં નિવાસ કરો ત્યારે બધા ખેલ બંધ થઈ જાય અને એ છે સમર્પણ. તો જ્યારે મસ્તક પર ચરણ ધર્યું આપે ત્યારે સર્વ સમર્પણ થતા જ આત્મનિવેદનના અધિકારી બલિરાજા થયા છે. એટલે અહીંયા આગળ કીધું કે સત્ય ભગવત ધર્મ છે તેના પ્રભાવે બલિ કૃતાર્થ થયા, આત્મનિવેદનના અધિકારી થયા. બલિએ સર્વસ્વ છોડ્યું, સત્ય ન છોડ્યું. સત્યની સુરક્ષા સૂર કાર્ય છે અને સત્યની અસુરક્ષા એ અસુર કાર્ય છે. એટલે આપણે કેવું કાર્ય આપણે ક્યારે કરી રહ્યા છે એની પરીક્ષા આપણે આપણી જાતે કરી શકીએ છીએ કે સત્યની સુરક્ષા એટલે સૂર કાર્ય અને સત્યની અસુરક્ષા એ અસુર કાર્ય. સત્યનિષ્ઠ, સત્ય સંનિષ્ઠ કહ્યું, એને પણ વધારે વિશેષણ આપ્યું. સત્ય સંનિષ્ઠ બલિ પર આપ પ્રસન્ન થયા. સુતલમાં બલિને મોકલી પોતે પણ પધાર્યા અને તેના દુર્ગપાલ થયા. પ્રભુએ પંખો કર્યો છે, સેવા કરી છે ભક્તની. એટલે એવું દાન આત્મનિવેદન દ્વારા પ્રભુએ બલિને આપ્યું છે. અને એક ભક્ત જન્મે તો એની 71 પેઢીઓ તારે, એમાં 21 21 પેઢી તારે. 21 પેઢી એટલે કઈ 7 સાસરીની, 7 પોતાની અને 7 માતૃ સાઈડની, પિતૃ સાઈડની અને સાસરીની, એવી રીતે ને. હા, 7 પોતાના કુળની, 7 માતાના કુળની અને 7 પિતાના કુળની. હા. તો આ બલિરાજાને પ્રહલાદજીના પ્રતાપે આટલું પ્રભુનું સુખ પ્રાપ્ત થયું. જે આત્મનિવેદનના અધિકારી બન્યા એટલે પ્રભુનું સર્વ સુખ પ્રાપ્ત થયું. તો એ છે આ સત્યની મુખ્યતા, જે શ્રીમદ ભાગવતજીમાં આપણને સત્ય ભગવત ધર્મ છે એના દ્વારા આપણને અહીંયા આગળ કહી. આપણે અહીંયા આગળ રાખીશું અને કાલે કૃષ્ણ કૃપાથી જ સત્ય સમજાય. હવે સત્ય બી સમજાય કઈ રીતે? જેને જે આપવું હોય, દાન કરવું હોય એનું દાન આપ જ કરો. એટલે એ બી પ્રભુથી જ કૃપાથી જ સમજાય. શ્રી ભાગવતની બધી વાતો સત્ય જ છે એવું હેડિંગ છે. જેને પણ વાંચન કરવું હોય 48 નંબરનું પેજ છે. આપણે આશરો લઈ લઈશું અને વાંચન ની સાથે સાથે આજે જે લીધું છે એને વાગોળવાનું ખૂબ મહત્વનું છે. શ્રી વલ્લભાધીશ કી જય.
જડઈન ચરણ ઘેરો ભરોસો, ચરણ ચરણ ઘેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભિન, સબ જગમાં અંધેરો ભરોસો, ચડઈન ચરણ ઘેરો. साथ ने और नहीं अकल में, जाशो निवेरो. सूर्य कहा कहे द्विविद्यांतेरो, मीना मोल को चेरो भरोसो, दृढ़ चरण के भरोसो, दृढ़ चरण घेरो. જય શ્રી કૃષ્ણ. સરસ ને સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. એમ થયું કોઈ બોલે?